તો ગુજરાતનું વાતાવરણ જબરદસ્ત બદલાયું છે અને ગરમીથી હવે રાહત મળી ચૂકી છે અને પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદની આગાહી પણ હવે સામે આવી રહી છે અને એનું માત્ર કારણ છે કે નૈઋત્ય ચોમાસું હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ પ્રયાણ કરી રહ્યું છે। આ આપણે કેટલીક વિગતો અમે દર્શાવી રહ્યા છે, જેમાં આપ જુઓ તો ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસું અને સાથે મુંબઈની વાત કરીએ તો મુંબઈથી 150 કિલોમીટર દૂર છે ચોમાસું અને આ 20 તારીખને આપણે ભારતનો નકશો બતાવી રહ્યા છે અને તેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો 20 તારીખની આસપાસ એટલે કે 10 દિવસ પછી આપણા રાજ્યમાં નૈઋત્ય ચોમાસું વિધિવત રીતે બેસી જશે। અત્યારનો ફોરકાસ્ટ તો એવું જ કહે છે કે 20 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ દેશે। ત્યારબાદ 25મી જૂને કચ્છ અને રાજસ્થાન બાકીના ઉત્તર ભારતના જે રાજ્યો છે તેને કવર કરશે। એટલે એક રીતે આ મહિનાના અંત સુધીમાં આખા ભારતમાં ચોમાસું બેસી જશે। તો આ તમામ વિગતો મેં આપને બતાવી રહ્યા છે અને 250 કિલોમીટર અત્યારે દૂર દેખાય છે ગુજરાતથી। ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ। હવે મુંબઈથી માત્ર 150 કિલોમીટર દૂર અને ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે।